આજે ઉત્તર એડવાન્સ વિભાગમાં જે ફિર્યાદ उसको અર્પણમાં છે શું કહેવું? આજે આપણા સુરત શહેરના ઝોન 2 વિસ્તારમાં આવનાર જેટલા પોલીસ સ્ટેશન અમારા ડિંડોલી, સલાબતપુરા, ઉધના, ગોળાદરા અને લિંબાયત, આ એટલા 5 પોલીસ સ્ટેશનમાં જેટલા બી અમારા લોકો છે સુરત શહેરના આ વિસ્તારમાં જો રહે છે એના અમુક લોકોના મોબાઈલો ચોરી થઈ, અમુક લોકોના મોબાઈલો જો એના સ્નેચિંગ થઈ, ગુમ થયા, સાથોસાથ વ્હીકલ ચોરી થઈ, વ્હીકલ ગુમ થયા અને એના સિવાય એના સાથે ચીટિંગો થઈ, અલગ અલગ ગુનાઓમાં આ લોકોના ઘણા બધા મુદ્દામાલ ગયા હતા. તો એના અમારી આ 5 પોલીસ સ્ટેશનના અમારા કોન્સ્ટેબલથી માંડી હેડ કોન્સ્ટેબલ, એસઆઈ, પીએસઆઈ, પીઆઈ, એસીપી અને ડીસીપી આ બધા લોકોને જો ટીમ વર્ક કરીને આ બધા એવા ગુનેગારોને પકડા, એના સામે એના પાસેથી રિકવર કર્યા જોઈએ. તો આજે ટોટલ 250 જેટલા મોબાઈલો છે અને સાથે 22 જેટલા 2 વ્હીલર અને 4 વ્હીલર ગાડીઓ છે અને એના સિવાય જેટલા બી ચીટિંગ ન હોય, ઘરફોડીનો બીજા અલગ અલગ પ્રકારના જે બનાવોમાં કુલ 1 કરોડ 15 લાખ રૂપિયાના મુદ્દા માલ આજે અમે 13 તુસ્કો અર્પણ કાર્યક્રમ હેઠળ આ બધાને પરત કરીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા હાજર છે. અમે બી ખુશી થાય છે. જો સુરત પોલીસ પરિવાર તરફથી હું આ તમામ અમારી એવા ટીમ ઝોન 2 પૂરી ટીમના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ડીસીપી ભાગીરથ ગઢવી, ચિરાગ પટેલ એસીપી અને પૂરા સમગ્ર પીઆઈ અને પૂરી ટીમને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું જે આ રીતે આવનાર દિવસોમાં બી આપણે સુરત શહેરના લોકોના સેવા કરતા રહે અને એની જાનમાલને સલામતી આપણી ફરજ છે. આપણા ફરજ ખૂબ સારી રીતે બજાવીએ અને સાથોસાથ જો લોકોના ચહેરા ઉપર ખુશી અમે જોઈએ છીએ તો આ બી આપણે ખૂબ ઇન્સ્પાયર કરે છે, પ્રેરણા આપે છે કે અમે લોકો સતત પોલીસ આપણે લોકોના સેવામાં હાજર રહે. સર, લોકોને છે પોલીસને બહુ અભિનંદન આપવામાં આવે છે અને માટે લોકો માટે તમે શું સંદેશ? લોકો તમે એટલે જ બોલીશ કે આપના અભિનંદન અમારા લોકોને મોટિવેટ કરે છે. આપથી એટલે વિનંતી છે આપનો કોઈ પણ વસ્તુ ક્યારેય ચોરી થાય યા ગુમ થાય या कोई પણ પ્રકાર ક્રાઇમ જતી રહે તો આપ એકદમ બેઝિઝક આપણા પોલીસ સ્ટેશનમાં આવો. પોલીસ સ્ટેશનમાં આપ આપને ફરિયાદ આપો અને 100% આપને હું શોધીને જો આપને અમે પરત કરીશું. હું આનાવાળે છેલ્લા 2 વર્ષથી મારા પૈસા જે આપેલા હતા તે 2 વર્ષ મને મળતા નહીં હતા અને ત્યાર પછી હું મારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ કરી હતી. પીઆઈ સાહેબ શ્રી સુરેશભા સાહેબ ને અમારા પ્રસાદ સાહેબને પછી એમને ફરિયાદ કર્યા પછી એમને તાત્કાલિક પગલાં લીધા અને એમને એફઆઈઆરનો ગુનો દાખલ કર્યો. એમની તપાસ પછી સામેવાળા ફરિયાદીને ખબર પડતા કે આરોપીને ખબર પડતા કે મારા વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. ત્યાર પછી એમને તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આવીને પૈસા આપેલા હતા. ત્યાં મારા પૈસા 2 વર્ષ હું ભરતો હતો પણ મારા 1 થી 2 મહિના મારા પૈસા રિકવર થયા છે. હું ડિંડોલી પોલીસ સ્ટેશન मान दरवाजा विस्तार से मैं एक मिडिल क्लास फैमिली से रहता हूँ. मैं रिक्शा ड्राइवर हूँ. ये मेरा फोन 20 दिन पहले से खो गया था. इसके लिए अभी तक के मैंने इसके EMI भी नहीं पूरे किए थे. इस जाकर मैंने तात्कालिक सलावतपुरा पुलिस स्टेशन में अर्जी की. वहाँ पे सर लोगों ने मेरी फरियाद ली, FIR दर्ज की और 20 दिन में मेरा फ़ोन रिकवर करके मुझे दे दिया. इसके लिए मैं हमारे सलावतपुरा विस्तार के पुलिस कर्मचारियों का तहे दिल से शुक्रिया अदा करता हूँ. थैंक यू.